નમસ્કાર મિત્રો, વિઝ્યુઅલ બેઝિકના 5મા લેક્ચરમાં આપણે આગળ વધી રહ્યા છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે ફ્રેમ કંટ્રોલ, ઓપ્શન બટન કે જેને આપણે રેડિયો બટન પણ કહીએ છીએ, આની આપણે ચર્ચા કરી હતી સારી રીતે કે ફ્રેમનો ઉપયોગ શું થાય છે અને ઓપ્શન બટનનો ઉપયોગ શું થાય છે. એના માટે આપણે એક પ્રોજેક્ટ પણ બનાવેલો. તો જરા મને કોઈ વાત પણ તમને કરેલી કે હું કદાચ ત્યાંથી જ આગળ વધીશ તો એ ફોર્થ ડેમો નામનું લેક્ચર જે આપણું હતું, રાઈટ, એના ફોર્મને આપણે જરા જોઈ લઈએ. તમારા ખ્યાલથી એકવાર રન કરી દઉં છું કે આપણે શું કામ કરતા હતા. અહીંયા કંઈક રોલ નંબર આપતા હતા, નામ આપતા હતા, મેલ, મેરિડ, ઓકે. શું કંઈક આ રીતે રેકોર્ડને આપણે લિસ્ટ બોક્સની અંદર એડ કરાવતા હતા. અહીંયા પિક્ચર બોક્સ પણ મેં લીધેલું છે, તમે જોઈ શકો છો. પિક્ચર બોક્સ અને લિસ્ટ બોક્સની આપણે બ્રીફમાં ચર્ચા નહોતી કરી, રાઈટ. આ જે કંટ્રોલ તમે જોઈ રહ્યા છો એની આપણે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. ફાઇન મિત્રો, જે રીતે ઓપ્શન બટન છે એ રીતે એક બીજો પણ કંટ્રોલ છે જેનું નામ છે ચેકબોક્સ, રાઈટ. તો આ ચેકબોક્સને પણ આપણે સમજવાનું છે. એના પછી જે કોમ્બો બોક્સ, આની પણ આપણે ચર્ચા કરવાની છે, અને લિસ્ટ બોક્સ જે આપણે લઈ ચૂક્યા છીએ. તો આજે મારી ઈચ્છા છે કે આ 3 કંટ્રોલની આપણે ચર્ચા કરીએ: ચેકબોક્સ, કોમ્બો બોક્સ અને લિસ્ટ બોક્સ. ફાઇન. સો મિત્રો, આ જ પ્રોજેક્ટમાં આગળ વધવું છે કે નવો પ્રોજેક્ટ લઈશું? ઓકે, મારા વિચારવા મુજબ આપણે એક નવો પ્રોજેક્ટ લઈ લઈએ, કારણ કે આમાં શું થશે તો અહીંયા મેં કેટલો કોડ લખેલો છે, તમને કન્ફ્યુઝન થશે. આગળનું લેક્ચર કોઈએ એટેન્ડ નહીં કર્યું હોય તો એને પણ કન્ફ્યુઝન થશે. સો બેટર છે કે આપણે એક નવો પ્રોજેક્ટ લઈ લઈએ, રાઈટ. સો ન્યૂ પ્રોજેક્ટ, સ્ટાન્ડર્ડ EXE. ગુડ. સૌથી પહેલા ફોર્મને હું રિસાઇઝ કરી દઉં છું. મારી જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે ફોર્મને હું સેટ કરી દઈશ. મને યોગ્ય લાગે છે એ પ્રમાણે અનુકૂળતા વધારે આવે છે, જેથી કરીને હું એની જે બોર્ડર સ્ટાઇલ છે એ પણ ફિક્સ કરી દઉં છું. અને કંટ્રોલ બોક્સ છે એ આપણે ટ્રુ રાખીએ છીએ, રાઈટ. ઓકે, ફાઇન. હવે ફોર્મના જે ફોન્ટ છે, ફોન્ટની સાઇઝ સેટ કરી દઉં છું. ક્લિયર? ઓકે, ફાઇન. હવે મિત્રો, સૌથી પહેલા હું ચેકબોક્સ લઉં છું, રાઈટ. તો જે લોકો ઓપ્શન બટનને સમજી ચૂક્યા છે એ લોકો માટે ચેકબોક્સને સમજવું બહુ ઈઝી છે. ઓપ્શન બટન એટલે રેડિયો બટન. રેડિયો બટનમાં શું હોય છે મિત્રો? તો રેડિયો બટન જે છે એમાં તમે જેટલા રેડિયો બટન અહીંયા ફોર્મ પર લો છો એમાંનું કોઈ એક જ સિલેક્ટ થાય. ધેટ મીન્સ કે તમારી પાસે ઓપ્શન વધુ હોય અને સિલેક્શન એક જ હોય, એ કેસમાં તમે શાનો યુઝ કરી શકો છો? ઓપ્શન બટનનો. દાખલા તરીકે મેં તમને આગળ વાત કરી હતી કે ભાઈ જેન્ડરને સિલેક્ટ કરાવવું છે, જેન્ડરને મેલ ને ફિમેલ બે હોય તો એમાંથી કોઈ એક જ આપણે સિલેક્ટ કરવાનું થતું હોય છે. તો વિધિન ધેટ કેસ યુ કેન યુઝ આ ઓપ્શન બટન. ઓકે, ફાઇન. ચેકબોક્સને તમે કઈ જગ્યાએ યુઝ કરી શકો મિત્રો? અને કેવી સિચ્યુએશન હોય તો ચેકબોક્સનો યુઝ થાય? એમાં એવું છે મિત્રો, ઘણીવાર તમે કદાચ ઈમેલ આઈડી બનાવતા હોય અથવા તો ઘણી જગ્યાએ તમે ઓનલાઈન કંઈક કામ કરતા હોય તો એ સમયે આઈડી બનાવતી વખતે તમને પૂછે છે કે વોટ્સ યોર ઇન્ટરેસ્ટ, તમારો ઇન્ટરેસ્ટ શું છે? અને ઇન્ટરેસ્ટની અંદર નીચે આપેલું હોય રીડિંગ અ ન્યૂઝપેપર, એક ચેકબોક્સ એનું હોય, બીજું ચેકબોક્સ હોય જ્યાં લખ્યું હોય, રાઈટ, પ્લેઇંગ અ વોલીબોલ, થર્ડ હોય પ્લેઇંગ અ ક્રિકેટ, ફોર્થ હોય એજ્યુકેશન, સો એન્ડ સો 8-10 ચેકબોક્સ આપેલા હોય. તમને શું આપેલા હોય? 8-10 ચેકબોક્સ આપેલા હોય. અને એમાંનો તમને જેમાં જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં તમારે એને સિલેક્ટ કરવાનું હોય, રાઈટ. 1, 2, 3,
રાઈટ, આ રીતે તમને 8-10 ચેકબોક્સ આપેલા હોય છે અને ઉપર એક અહીંયા કોઈ ક્વેશ્ચન લખેલો હોય છે. ફોર એક્ઝામ્પલ વોટ ઇઝ હોબી, રાઈટ, આવો કોઈ ક્વેશ્ચન લખેલો હશે, રાઈટ, અને નીચે તમને ઓપ્શન આપેલા હોય ચેકબોક્સ 1, તો ત્યાં ફોર એક્ઝામ્પલ લખેલું છે ક્રિકેટ, સોરી, રાઈટ. સેકન્ડ ઓપ્શન હોય ફોર એક્ઝામ્પલ રીડિંગ ન્યૂઝપેપર, હું શોર્ટમાં લખું છું, રાઈટ. થર્ડ ઓપ્શન હોય ફોર એક્ઝામ્પલ આપણે લખી દઈએ ને પ્લેઇંગ, વોટ એવર, તમારે જે લખવું હોય તમે લખી શકો છો, રાઈટ. સો અહીંયા મેં 3 ઓપ્શન આપ્યા છે મિત્રો, જુઓ, ક્વેશ્ચન પૂછ્યો છે અને પછી 3 ઓપ્શન આપ્યા છે, રાઈટ. હું રન કરું છું, તમે જરા જુઓ. વોટ્સ યોર હોબી, તો જે યુઝર હશે સિલેક્ટ કરશે, ઓકે મને ક્રિકેટ ફાવે છે, પ્લેઇંગ, ધેટ્સ ઓલ, ઓકે, આઈ ડોન્ટ વોન્ટ ટુ રીડ અ ન્યૂઝપેપર. સમજાય છે? તો અકોર્ડિંગ ટુ યુઝર એને ઓપ્શન આપેલા હશે, મલ્ટિપલ ઓપ્શન આપેલા હશે, અને મલ્ટિપલ ઓપ્શનમાંથી એને કોઈ એક નહીં પણ એને જેનો પર્ટિક્યુલર મેમ્બરને જેટલા એનો ઇન્ટરેસ્ટ હોય છે એ ઇન્ટરેસ્ટના બેઝ પર એ એટલા જે ઓપ્શન છે એને સિલેક્ટ કરી શકે. તો આવો જ્યારે કેસ હોય તો એ કેસની અંદર તમે શાનો યુઝ કરી શકો છો ભાઈ? ચેકબોક્સનો. જનરલી ચેકબોક્સનો યુઝ આપણે ઓછો કરીએ છીએ, બરાબર, પણ ચેકબોક્સનો યુઝ શું થાય એ સમજવું આપણા માટે જરૂરી છે. હવે મિત્રો સમજો, ખાસ ધ્યાન આપો. ચેકબોક્સ છે તો એની સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી કઈ છે? ચેક 1 એની નેમ પ્રોપર્ટી, તો એનું પ્રિફિક્સ છે CHK. તમે જે નામ આપવું હોય આપી શકો. ફોર એક્ઝામ્પલ હું નામ આપું છું ક્રિકેટ. એ જ રીતે બીજું છે CHK, ફોર એક્ઝામ્પલ હું આપું છું ન્યૂઝ, અને થર્ડનું નામ CHK, ફોર એક્ઝામ્પલ હું નામ આપું છું પ્લે. સમજાયું તમને? સો તમે સૌથી પહેલાં તો એની નેમ પ્રોપર્ટી સેટ કરવાની હોય છે. અલાઇનમેન્ટ તમે સારી રીતે જાણો છો, અગાઉ આપણે ઓપ્શન બટનમાં શીખી ચૂક્યા છીએ. અપિયરન્સ 3D અને ફ્લેટ. બેક કલર પણ તમે આપી શકો છો. ઓકે ફાઇન. કેપ્શન હવે એને સમજાવવાની કોઈ જરૂર નથી. ઓકે, આ 4 પ્રોપર્ટી મિત્રો તમે સમજો. ડેટા ફિલ્ડ, ડેટા ફોર્મેટ, ડેટા મેમ્બર અને ડેટા સોર્સ. આ 4 પ્રોપર્ટી બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ આની ચર્ચા આપણે અત્યારે કરી શકતા નથી કારણ કે આપણે ડેટાબેઝ જોડે અત્યારે કામ કરતા નથી. ઓકે ફાઇન. જે દિવસે આપણે ડેટાબેઝ સાથે કામ કરવાનું શરૂ કરીશું ત્યારે આ 4 પ્રોપર્ટીનો ઇમ્પોર્ટન્સ છે એ ઇમ્પોર્ટન્સ તમને સમજાવવાનું થશે. ફાઇન. ઓકે. ઇનેબલ પ્રોપર્ટી વેલ નોન. ફોન્ટ 4 કલર વેલ નોન, રાઈટ. ઓકે ફાઇન. સ્ટાઇલ પ્રોપર્ટી સ્ટાન્ડર્ડ છે, તમે એને ગ્રાફિકલ લઈ શકો છો. ગ્રાફિકલ અને સ્ટાન્ડર્ડ આપણે જનરલી એને સ્ટાન્ડર્ડ જ રાખીશું, રાઈટ. ટેબ ઇન્ડેક્સ અને ટેબ સ્ટોપ પાછળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ટૂલ ટીપ ટેક્સ્ટ આની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે ફાઇન. અને એની વેલ્યુ પ્રોપર્ટી છે મિત્રો. વેલ્યુ પ્રોપર્ટીમાં અત્યારે શું છે? 0, દેટ મીન્સ અનચેકડ છે. 1 કરશો એટલે ચેકડ થઈ જશે, રાઈટ, અને 2 કરશો એટલે ગ્રેડ થશે, રાઈટ. આપણે જનરલી યુઝ શાનો કરવાનો હોય છે? 0 અને 1, ચેકડ અને અનચેકડ. તમારી ઈચ્છા એવી હોય કે ડિઝાઇન ટાઈમ મારે ન્યૂઝપેપર સિલેક્ટેડ રાખવું છે તો એને ચેક કરી નાખો. ઓકે ફાઇન. હવે હું રન કરું છું. જુઓ, આ જે છે એ ચેક છે, અનચેક્ડ, ચેક્ડ, અનચેક્ડ, ચેક્ડ, અનચેક્ડ. ક્લિયર? હવે થાય શું મિત્રો તમે સમજો. જ્યારે તમારો પ્રોજેક્ટ રનિંગ મોડમાં છે, તમે જ્યારે આ જે ચેકબોક્સ છે એને ચેક કરો છો. આનું નામ શું હતું મિત્રો? CHK ક્રિકેટ. તો આ CHK ક્રિકેટની જે પેલી પ્રોપર્ટી છે, કઈ પ્રોપર્ટી? વેલ્યુ પ્રોપર્ટી. એ વેલ્યુ પ્રોપર્ટીમાં હવે શું થઈ ગયું છે? 0 ની જગ્યાએ 1 ચેકડ થઈ ગયું છે. આ બંનેની વેલ્યુ પ્રોપર્ટીમાં શું હશે? અનચેકડ હશે. આમાં શું હશે? ચેક છે. ઓકે ફાઇન. આ જોવું હોય તો આપણે જોઈએ. તો આના માટે હું એક ઇવેન્ટ લઉં છું મિત્રો. એના માટે એક લેબલ લઈ લઉં છું, બરાબર.
એક શું આપણે 3 લેબલ લઈ લઈએ, બેટર રહેશે સમજવામાં। 3 લેબલ લઉં છું, એક નાનો પ્રોગ્રામ આપણે બનાવીએ છીએ। આ જે લેબલ છે એનું નામ હું આપું છું LBL ક્રિકેટ, ધ્યાન આપજો। આનું હું નામ આપું છું LBL ન્યૂઝ અને આનું હું નામ આપું છું LBL પ્લે। હવે આ નામ કેમ આપ્યા છે, મેં 3 લેબલ કેમ લીધા છે એ તમને કહી દઉં। મારે એકચ્યુઅલી આની આ 3ની વેલ્યુ પ્રોપર્ટીમાં કઈ વેલ્યુ છે રનિંગ મોડમાં તમને બતાવી છે કે રનિંગ મોડમાં ઇન્ટરનલી આમાં વેલ્યુ શું હોય છે એ મારે તમને બતાવી છે, રાઈટ। એટલે મેં આ 3 લેબલ લીધા છે, ક્લિયર। આ 3 જે લેબલ છે એની કેપ્શન પ્રોપર્ટી જે છે હું ન્યુલ કરી દઉં છું, ક્લિયર એક સાથે। અને આની ઓટો સાઇઝ પ્રોપર્ટી હું ટ્રુ કરી દઉં છું। હવે મારે એને ટચ કરવાની, આ 3ને ટચ કરવાની કોઈ જરૂર છે નહીં મિત્રો, ઓકે ફાઇન। હવે તમે સમજો આ ક્રિકેટની ક્લિક ઇવેન્ટ ક્યારે ફાયર થાય છે, તો બ્રેક પોઈન્ટ આપું છું, તમે ધ્યાન આપજો। એની ક્લિક ઇવેન્ટ, એની બીજી પણ ઘણી ઇવેન્ટો છે, ક્લિક ઇવેન્ટ છે, કી ડાઉન, કી પ્રેસ, રાઈટ। એ જ પ્રમાણે બીજી પણ ઘણી ઇવેન્ટો છે, પણ એમાં આપણે જતા નથી, આપણે ફક્ત ક્લિક ઇવેન્ટ ઉપર જઈશું। આ ક્લિક ઇવેન્ટ ક્યારે ફાયર થશે, તો જુઓ રન કરું છું અને આને હું ક્લિક કરું છું એટલે ક્લિક ઇવેન્ટ ફાયર થાય છે, યસ ઓર નો, ફાઇન, ગુડ, રાઈટ। તો હવે શું કરું છું જરા ધ્યાન આપજો। હું અહીંયા LBL જે ક્રિકેટ હતું એના કેપ્શનમાં, આપણે કેપ્શન તો હટાવી દીધું છે, તમને ખબર હશે, ત્યાં કેપ્શન હટાવી દીધું છે, હું રન ટાઈમ કેપ્શન એડ કરું છું। કેપ્શન ઇક્વલ ટુ શું લખું છું, CHK ક્રિકેટ એટલે કે આપણું ચેકબોક્સ ડોટ એની વેલ્યુ આપું છું મિત્રો। શું આપું છું, એની વેલ્યુ આપું છું। તમે ધ્યાન આપો, હવે મજા આવશે તમને। શું આવે છે 1 મતલબ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ 1, 0 1 0 1 0। એ જ રીતે બીજી લાઈનમાં હું લખું છું LBL ન્યૂઝ ડોટ કેપ્શન ઇક્વલ ટુ CHK ન્યૂઝ ડોટ વેલ્યુ, રાઈટ। અને ત્રીજી લાઈન લખું છું હું, જો કે આને મારે અત્યારે હું કોપી કરીને પછી બીજી જગ્યાએ લઈ લઉં છું, જસ્ટ અત્યારે લખું છું LBL પ્લે હતું ને બટ રાઈટ, પ્લે ડોટ કેપ્શન ઇક્વલ ટુ CHK પ્લે ડોટ એની વેલ્યુ। હવે હું શું કરું છું, આની ક્લિક ઇવેન્ટ અને આની ક્લિક ઇવેન્ટ, ત્રણેયની ક્લિક ઇવેન્ટ આવી ગઈ, જુઓ તમે। ન્યૂઝની ક્લિક ઇવેન્ટ, પ્લેની ક્લિક ઇવેન્ટ। ન્યૂઝની ક્લિક ઇવેન્ટ ઉપર ન્યૂઝની લાઈન લખી દઉં છું અને પ્લેની ક્લિક ઇવેન્ટ ઉપર પ્લેની લાઈન લખી દઉં છું, રાઈટ। આ 3 લાઈન મેં લખી છે। હવે તમે જુઓ મિત્રો, ક્રિકેટ ઉપર ક્લિક કરું છું 1 આવે છે, ન્યૂઝ ઉપર ક્લિક કરું છું, જુઓ સિલેક્ટેડ, અનસિલેક્ટેડ, સિલેક્ટેડ, અનસિલેક્ટેડ, પ્લે ઉપર ક્લિક કરું છું ત્યાં પણ 1 આવે છે। હવે આ પ્રોપર્ટી આવું 0 1 0 1 0 1 કેમ આવે છે એ તમને સમજાવું છું, જરા એના ઉપર તમે ધ્યાન આપજો મિત્રો। તો આના માટે હું તમને પ્રોપર્ટી વિન્ડોમાં લઈ જાઉં છું। સૌથી પહેલા હું એક ચેકબોક્સને સિલેક્ટ કરું છું જેનું નામ છે ક્રિકેટ, જેનું નામ આપણે આપ્યું છે CHK ક્રિકેટ। હવે જુઓ અત્યારે એ ચેક થયેલું નથી, છે નથી, ફાઇન। તો એની વેલ્યુ પ્રોપર્ટીમાં શું છે, 0, ધેટ ઇઝ અનચેક્ડ। જો હું એને 1 કરું છું તો એ શું થાય છે, ચેક થઈ જાય છે। ફરી પાછું એને હું અનચેક કરું છું તો એ 0 થઈ જાય છે। એ જ રીતે ન્યૂઝપેપરને જુઓ, ન્યૂઝપેપરમાં ચેક થયેલું છે તો એની વેલ્યુ પ્રોપર્ટીમાં શું છે, 1 છે। પ્લે છે, ચેક થયેલું નથી તો એની વેલ્યુ પ્રોપર્ટીમાં શું છે, 0 છે। તો મારો તમને કહેવાનો મતલબ એ છે મિત્રો કે જ્યારે તમે રનિંગ મોડમાં કોઈ ક્લિક કરો છો, ધેટ મીન્સ કે એની ચેક પ્રોપર્ટી, તમે એને ચેક કર્યું તો એની ચેક પ્રોપર્ટીની અંદર ઓટોમેટિકલી ચેન્જીસ થઈ જશે, 1 થઈ ગયું। આની અંદર તો 1 છે જ, એને તમે અનચેક કરો છો ઓટોમેટિક 0 થઈ ગયું।
આને તમે ચેક કરો છો 1 થયું, અનચેક કરો છો 0 થાય છે. સો અલ્ટિમેટલી વોટ આઈ વોન્ટ ટુ સે, હું તમને સમજાવવા શું માંગુ છું મિત્રો, તો તમને સમજાવવા એ વસ્તુ માંગુ છું કે તમે આ જે પ્રોપર્ટી છે પ્રોપર્ટીને બે રીતે સેટ કરી શકો છો મિત્રો. એક તો રન ટાઈમ અને બીજું ડિઝાઇન ટાઈમ. ડિઝાઇન ટાઈમ જનરલી આપણે સેટ કરતા હોઈએ છીએ. આને મેં ચેક કર્યું છે, જુઓ બાય ડિફોલ્ટ ચેક હોતો નથી પણ મેં ચેક કર્યું છે, ડિઝાઇન ટાઈમ પ્રોપર્ટી સેટ કરી છે. હવે તમે જ્યારે રન ટાઈમ જે કંટ્રોલ ઉપર કોઈ એક્શન કરતા હો છો તો એ સમયે ઇન્ટરનલી આ જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓની અંદર તો ચેન્જીસ થતા જ હોય છે મિત્રો, રાઈટ. સો ચેકબોક્સ મારા ખ્યાલથી તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું હશે. ક્લિયર? તો ચેકબોક્સ જે છે એને આપણે અહીંયા પૂરું કરીએ છીએ, એમાં આગળ વધતા નથી. ફાઇન. હવે એક બીજો કંટ્રોલ લઈ લઈએ છીએ. તો હું શું કરું છું, અહીંથી આ બધું હટાવી દઉં છું, નવો પ્રોજેક્ટ લેતો નથી, સાથે સાથે સોર્સ કોડ પણ હટાવી દઉં છું, રાઈટ. અને ફોર્મ પર બીજા કોઈ કંટ્રોલ મેં લીધેલા હોય, રાઈટ, તો એને પણ હટાવી દઉં છું. ફાઇન. હવે મારે તમને શું સમજાવવાનું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ છે કોમ્બો બોક્સ. આ કોમ્બો બોક્સની ચર્ચા કરવાની છે. કોમ્બો બોક્સનું નામ જ્યારે તમે કોમ્બો બોક્સના કંટ્રોલને લેશો ત્યારે એનું નામ હશે કોમ્બો 1. તમે એ નામને રિપ્લેસ કરી શકો છો તમારી રિક્વાયરમેન્ટ મુજબ કે ભાઈ તમે કોમ્બો બોક્સ શા માટે લીધું છે. લીધા પછી જ્યારે તમે પ્રોજેક્ટને રન કરશો મિત્રો તો કોમ્બો બોક્સ કંઈક આવું દેખાશે. અહીંયા તમે ક્લિક કરશો તો કંઈ ડિસ્પ્લે થશે નહીં. ઓકે, હવે આ કોમ્બો બોક્સનું કામ શું છે તો તમે જોવાથી જ તમને આઈડિયા આવી ગયો હશે કે જ્યારે કોમ્બો બોક્સનો આપણે યુઝ કરીએ છીએ તો અલ્ટિમેટલી કોમ્બો બોક્સ અને જે ઓપ્શન બટન છે આ બંનેમાં બહુ ડિફરન્સ નથી. ઓપ્શન બટનમાં શું છે, નંબર ઓફ ઓપ્શન આપેલા છે અને એના પર કોઈ એક ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો એ બાકીના અનચેક થઈ જાય છે જ્યારે પેલું ચેક થઈ જાય છે. અને મિત્રો અહીંયા કોમ્બો બોક્સમાં પણ કંઈક એવું જ છે. કોમ્બો બોક્સની અંદર આપણે અહીંયા ક્લિક કરશું એટલે અહીંયા આખું લિસ્ટ ખુલે છે અને લિસ્ટમાંથી આપણે કોઈ પર્ટિક્યુલર એક આઇટમ સિલેક્ટ કરવાની હોય છે જે અહીંયા આઇટમ સિલેક્ટ થઈ જાય છે. ઓકે, તો આ કોમ્બો બોક્સને એક્સેસ કઈ રીતે કરવું, એને યુઝ કઈ રીતે કરવો, આપણે તો એ સમજવાનું છે મિત્રો. ફાઇન. સો અહીંયા કોમ્બો બોક્સ તમે લીધું છે જેનું નામ છે કોમ્બો 1. અપીરિયન્સ તમે જોઈ લો, ફ્લેટ 3D, બેક કલર પ્રોપર્ટી, ડેટાબેઝના રિલેટેડ, ડેટા ફિલ્ડ, ડેટા મેમ્બર, ડેટા ફોર્મેટ, ડેટા સોર્સ વગેરે, ફોન્ટ પ્રોપર્ટી છે. આ બધી પ્રોપર્ટીઓ તો તમે સારી રીતે સમજી ચૂક્યા છો. જસ્ટ હું તમને રિકોલ કરાવી રહ્યો છું, જો કે એની કોઈ જરૂર નથી, રાઈટ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે કોમ્બો બોક્સની છે એ પ્રોપર્ટીનું નામ છે લિસ્ટ પ્રોપર્ટી મિત્રો. કઈ પ્રોપર્ટી છે? લિસ્ટ. લિસ્ટ પ્રોપર્ટીમાં જુઓ ત્યાં પણ કોમ્બો બોક્સ જ છે, જોઈ શકો ને, ત્યાં પણ કોમ્બો બોક્સ છે. ઓકે, લિસ્ટમાં તમારે જેટલી આઇટમો એડ કરાવી છે એટલી તમે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે કેટલાક નામ એડ કરાવીએ. ચલો હું અહીંયા લખું છું ડીસા. હવે નીચે લાવવા માટે તમારે મિત્રો કંટ્રોલ ને એન્ટર આપવાનું છે. શું આપવાનું છે? કંટ્રોલ પ્લસ એન્ટર, એટલે કંટ્રોલ નીચે આવી જશે. ડાયરેક્ટ એન્ટર આપશો તો કામ નહીં થાય. સો મેં કંટ્રોલ ને એન્ટર આપ્યું છે ડીસા. પછી હું આપું છું પાલનપુર, ફરી કંટ્રોલ એન્ટર, પછી હું આપું છું ઊંઝા, ફરી હું કંટ્રોલ એન્ટર આપું છું, હું આપું છું મહેસાણા, રાઈટ. કંટ્રોલ એન્ટર આપું છું ને હું આપું છું પાટણ, રાઈટ. તો અહીંયા મેં 5 સિટી એડ કરી છે મિત્રો, જુઓ, રાઈટ. શામાં એડ કરી છે? એની લિસ્ટ પ્રોપર્ટીમાં. ટોટલ કેટલી છે સિટી? 5 સિટી મેં એને એડ કરી છે મિત્રો. હવે હું જ્યારે કોમ્બો બોક્સને રન કરું છું તો તમે જુઓ ત્યાં તો કોમ્બો 1 જ લખેલું આવે છે પણ તમે અહીંયા લિસ્ટ અને ક્લિક કરશો એટલે તમને બધી સિટી દેખાશે. તમે કોઈ પર્ટિક્યુલર સિટીને સિલેક્ટ કરી શકો છો, ઊંઝા, મહેસાણા, જસ્ટ લાઈક તમે અત્યારે કેટલાક આપણી એપ્લિકેશનોમાં કામ કરો છો એ પ્રમાણે, રાઈટ. સમજાઈ ગયું તમને? ઓકે, ફાઇન. પણ ફરી તમે રન કરશો એટલે અહીંયા લખેલું આવશે કોમ્બો 1. તો એ સારું નથી લાગતું ને મિત્રો. બાય ડિફોલ્ટ જે આવે છે તો સારું નથી લાગતું. તો આ બાય ડિફોલ્ટને હટાવવું કઈ રીતે? તો આને હટાવવાના 2 રસ્તા છે. એક રસ્તો એની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં શું લખેલું છે જુઓ. આજે હું સિલેક્ટ કરું છું એની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં શું લખેલું છે? કોમ્બો 1. શું લખેલું છે? કોમ્બો 1. તમે આને હટાવી દો અને હવે તમે રન કરશો
તો એ નીલ આવશે, ખાલી આવશે. અને તમે એની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં તમારે જે લખવું હોય તમે લખી શકો. ફોર એક્ઝામ્પલ હું બાય ડિફોલ્ટ મારે કોઈ ડિફોલ્ટ સિટી આપવી છે, ડિફોલ્ટ સિટી મારે માની લો કે ભાઈ મારે ડિસ્ચાર્જ આપવી છે બાય ડિફોલ્ટ, કારણ કે પહેલી આઈટમ મારી લિસ્ટમાં ફર્સ્ટ આઈટમ કઈ છે ડિસ્ચાર્જ, તો બાય ડિફોલ્ટ મને ડિસ્ચાર્જ આપી દઉં છું. હવે તમે જુઓ અને રન કરો તો બાય ડિફોલ્ટ ડિસ્ચાર્જ આવશે. પછી પાલનપુર, ઊંઝા, તમારે જે સિલેક્ટ કર્યું હોય તમે પર્ટિક્યુલર સિટીને સિલેક્ટ કરી શકો છો. તો આ તો ઓપ્શન બટન જેવું જ કામ થયું ને મિત્રો. ઓપ્શન બટનમાં પણ તમે એક ફ્રેમ લઈ શકો, તમે લખી શકો સિલેક્ટ યોર સિટી અને 5 સિટી લઈ લો. હા, અને પછી જે સિટી આપણે સિલેક્ટ કરવી હોય એમાં ઓપ્શન બટન ઉપર ક્લિક કરીએ એટલે સિલેક્ટ થઈ જાય. પણ ના મિત્રો, ઓપ્શન બટન અને કોમ્બો બોક્સમાં ડિફરન્સ છે મિત્રો. ડિફરન્સ એ છે કે ઓપ્શન બટનમાં તમે ફિક્સ હોય કે હવે કોઈ નવી સિટી વધવાની નથી. મેલ ફિમેલમાં તમે લઈ શકો, તમને ખબર છે કે મેલ ફિમેલમાં હવે ત્રીજું કોઈ વર્ઝન નવું નહીં આવવાનું. સો મેરિડ અનમેરિડમાં કોઈ નવું વર્ઝન નહીં આવવાનું, ઠીક છે. પણ સિટી તો એવી વસ્તુ છે કે નવી સિટી બનશે તો તમારે પછી આ લિસ્ટમાં ફરી એડ કરાવવી પડશે ભાઈ. એ લિસ્ટમાં તમારે નવી સિટી એડ કરાવવી પડશે. ફોર એક્ઝામ્પલ અહેમદાબાદ, તો એ જ કોમ્બો બોક્સમાં આપણું કામ થઈ જાય છે. તો આવી જ્યારે સિચ્યુએશન હોય ત્યારે તમે કોમ્બો બોક્સનો યુઝ કરી શકો છો, ડિપેન્ડ કરે છે. બીજું, હવે તમે મિત્રો એક બીજી વસ્તુ જોઈ, અહીંયા મને જે રીતે યોગ્ય લાગ્યું એ પ્રમાણે મેં સિટીના નામ લખી દીધા છે બધા. યસ ઓર નો? ફાઇન. હવે આપણે કેટલીક પ્રોપર્ટીઓ જોઈએ, ચાલો કોમ્બો બોક્સની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઓ, એટલે તમને એમાં આઈડિયા. જો એક પ્રોપર્ટી બહુ ઇમ્પોર્ટન્ટ દેખાય છે તમને, સોર્ટેડ છે ને. શું લખે છે? ઇન્ડિકેટ વેધર ધી એલિમેન્ટ ઓફ અ કંટ્રોલ આર ઓટોમેટિકલી સોર્ટેડ આલ્ફાબેટિકલી. અત્યારે ફોલ્સ છે સોર્ટેડ, તો એ સોર્ટેડ નથી. સોર્ટેડ મીન્સ રાઈટ, અને હું ટ્રુ કરું છું તો એનો મતલબ શું થયો કે હવે આ જે લિસ્ટ આપણું હતું આની અંદર એ સોર્ટેડ થઈ ગયું. હવે એને રન કરીએ મિત્રો, જુઓ હવે તમને મજા આવશે. પહેલી દિશા તો તમે ટેક્સ્ટ બોક્સ લખેલું છે એટલે આવશે, પણ તમે જુઓ અહેમદાબાદ, ડીસા, મહેસાણા, પાલનપુર, પાટણ, રાઈટ. ક્લિયર? સમજાય છે તમને? ઓકે ફાઇન. હવે આની એક બીજી તકલીફ છે મિત્રો, તમે જુઓ હજી પ્રોબ્લેમ છે. સોર્ટેડ આપણે શીખી ગયા, પૂછાય કે ભાઈ વોટ ઇઝ ધી યુઝ ઓફ ધી સોર્ટેડ પ્રોપર્ટી ઓફ ધી કોમ્બો બોક્સ, તો તમને ખબર હોવી જોઈએ મિત્રો, રાઈટ? ઓકે. હવે આની એક બીજો પ્રોબ્લેમ એ છે કે તમે જ્યારે અહીંયા આવશો ત્યારે અહીંયા તમારે નવું લખવું હોય તમે લખી શકો છો. દેટ ઇઝ નોટ ઓકે. હા, આ તો બરાબર નથી ને મિત્રો, યોગ્ય નથી. ઓકે, તો આના માટે શું કરી શકાય? સી, તો આના માટે એક પ્રોપર્ટી છે સ્ટાઇલ પ્રોપર્ટી, સોર્ટેડના નીચે છે ને. એ અત્યારે એનું જે સ્ટાઇલ પ્રોપર્ટી છે, અને ઘણીવાર પૂછવામાં આવે છે ભાઈ, ક્વેશ્ચન પૂછાતો હોય છે કે ભાઈ કોમ્બો બોક્સના પ્રકાર કેટલા છે? ટાઈપ્સ ઓફ ધી કોમ્બો બોક્સ, ટાઈપ્સ ઓફ ધી કોમ્બો બોક્સ, રાઈટ. તો કેટલા ટાઈપ છે તમે જુઓ. પહેલો ટાઈપ છે ડ્રોપ ડાઉન કોમ્બો, કે જે આ તમને દેખાઈ રહ્યું છે, જેની અંદર તમે અહીંયા ચેન્જીસ કરી શકો છો. અત્યારે જે ટાઈપ છે ડ્રોપ ડાઉન કોમ્બો છે, જેની અંદર તમે અહીંયા આ બધા ચેન્જીસ કરી શકો છો, રાઈટ. બીજો ટાઈપ સેકન્ડ ટાઈપ, અથવા તો આપણે કહીશું સેકન્ડ સ્ટાઇલ, જેનું નામ છે સિમ્પલ કોમ્બો. શું નામ છે? સિમ્પલ કોમ્બો. તો આ સિમ્પલ કોમ્બો અહીંથી જે પેલું નિશાન છે નહીં, અને સિમ્પલ કોમ્બો આપણે કહીએ છીએ. યસ, તમે એરો કીની મદદથી બધી આઈટમ સિલેક્ટ કરી શકશો. હું એરો કી પ્રેસ કરી રહ્યો છું મિત્રો. શું કરી રહ્યો છું? એરો કી. સો એરો કીની મદદથી તમે કોઈ પણ આઈટમને સિલેક્ટ કરી શકો છો, ચેન્જીસ પણ કરી શકો છો, પોસિબલ છે, રાઈટ. સો આ સેકન્ડ વન થયું, એને આપણે કહીએ છીએ સિમ્પલ કોમ્બો. અને જે મને અનુકૂળ સારી રીતે આવે છે અને જે બેસ્ટ કહેવાય એનું નામ છે ડ્રોપ ડાઉન લિસ્ટ મિત્રો. શું નામ છે? ડ્રોપ ડાઉન લિસ્ટ. હવે આ ડ્રોપ ડાઉન લિસ્ટ કરવાથી શું બેનિફિટ થાય છે, રાઈટ? તો ડ્રોપ ડાઉન લિસ્ટ જે છે એનાથી તમે અહીંયા કોઈ એડિટિંગ કરી શકતા નથી મિત્રો. અહીંયા કોઈ પણ પ્રકારનું એડિટિંગ કરી શકતા નથી. જુઓ, રાઈટ, કોઈ પણ પ્રકારનું તમારી જે ટેક્સ્ટ પ્રોપર્ટી છે કામ નહીં કરે. અહેમદાબાદ, ડીસા, રાઈટ, તમે કોઈ ચેન્જીસ નહીં કરી શકો. યસ, સમજાય છે કોન્સેપ્ટ? પણ હવે ડ્રોપડાઉન લિસ્ટ તમે એની સ્ટાઇલ પ્રોપર્ટી ચેન્જ કરી દીધી. શું કર્યું? એની સ્ટાઇલ પ્રોપર્ટી ચેન્જ કરી દીધી, એટલે આ ટેક્સ્ટ પ્રોપર્ટી કામ કરતી નથી. સમજાય છે? તો પછી કોમ્બો 1 લખવાનો પણ કોઈ મતલબ નથી.
પણ જો શું લખેલું આવે છે? ટેક્સ્ટ પ્રોપર્ટી ઇઝ રીડ ઓનલી, રાઈટ? એનો કોઈ મતલબ નથી. ઓકે, તો હવે શું કરવું? તો જ્યારે રન થાય ત્યારે ફર્સ્ટ આઈટમ તો અહીંયા આવી જોઈએ ને મિત્રો. તો આપણે એક કામ કરી શકીએ. ફોર્મની આપણી લોડ ઇવેન્ટ છે, સોરી, સી આનું હું નામ પ્રોપર આપી દઉં છું એકવાર. કોમ્બો સિટી માટેનું છે, તો કોમ્બો લખવાની જરૂર નથી, સીએમબી લખાય. સીએમબી સિટી, દેટ મીન્સ કોમ્બો બોક્સ, આપણે સિટી માટેનું કોમ્બો બોક્સ. મારે શું કરવું છે મિત્રો કે જ્યારે હું રન કરું ત્યારે અહીંયા જે આનું જે ફર્સ્ટ જે આઈટમ છે, ફર્સ્ટ આઈટમ આવી જવી જોઈએ બાય ડિફોલ્ટ. યસ ઓર નો? આવી જોઈએ કે ના આવી જોઈએ? આવી જ જોઈએ ને ભાઈ. ઓકે, તો ક્યારે આવી જોઈએ? તો કે ફોર્મ લોડ થાય ત્યારે, જ્યારે આપણે રન થાય. સો ફોર્મ લોડ ઉપર હું શું કરું છું? એક લાઈન લખું છું, તમે જુઓ. સીએમબી સિટી ડોટ ટેક્સ્ટ. એની ટેક્સ્ટમાં શું આપું છું? તો કે સીએમબી સિટી ડોટ લિસ્ટ, એનું છે ને, એનું લિસ્ટ આપણે એ લિસ્ટમાંથી કઈ આઈટમ? 0 નંબરની આઈટમ. આપણે અહીંયા લિસ્ટ બનાવ્યું હતું, તમને ખબર હોય તો. લિસ્ટમાં એમાંથી લિસ્ટમાંથી કઈ આઈટમ લઈએ છીએ? 0 નંબરની આઈટમ આપણે લઈએ છીએ. આ 0 નંબરની જે આઈટમ છે એ સીધી આની ટેક્સ્ટમાં જતી રહેશે. જોઈએ શું થાય છે. જુઓ, સી બતાવું છું તમને. લિસ્ટની અંદર 0 ઉપર શું છે? અહેમદાબાદ. 1 પર ડીસા. 2, 3, 4 અને 5 ઉપર શું છે? ઊંઝા છે. હા, બાય મિસ્ટેક તમે અહીંયા લખી દો છો 6 અને પછી રન કરો છો. શું આવે છે? ટેક્સ્ટ પ્રોપર્ટી ઇઝ રીડ ઓનલી, એરર આવે છે. કારણ કે 6 નંબરની આઈટમ છે જ નહીં. હા, આને તમે 4 કરી દો અને પછી આગળ વધો, આવી ગયું પાટણ. 0, 1, 2, 3 અને 4, રાઈટ? તો આવું કરી શકાય છે, સમજાય છે? પણ આપણે જનરલી શું કરીએ છીએ? 0 જ રાખીએ. શું કરશું આપણે? એને 0 જ રખાય. ફર્સ્ટ આઈટમ હોય એ ફર્સ્ટ આઈટમ આપણી ડિસ્પ્લે થાય અને એ જ બેટર રહે મારા ખ્યાલથી. ક્લિયર? સમજાય છે ને મિત્રો તમને? કોઈ ડાઉટ? ઓકે, ફાઇન. થોડા આગળ વધીએ છીએ. હવે મેં અહીંયા એક ફ્રેમ પણ લઈ લઉં છું થોડું પ્રોપર ડિઝાઇનિંગ કરવા માટે, રાઈટ? ફ્રેમની અંદર અને કટ કરીને અને પેસ્ટ પણ કરી દઉં છું. એક લેબલ લઉં છું, ફટાફટ કામ કરું છું. તમને હવે તો આવડી ગયું છે, તો તમે પણ સારી રીતે ઝડપી કામ કરી શકશો. અહીંયા હું લખું છું સિલેક્ટ સિટી, રાઈટ? સો એની ઓટો સાઇડ ટ્રુ કરી અને એને પ્રોપરલી સેટ કરી દઉં છું મિત્રો. બરાબર? અહીંયા મેં કોમ્બો બોક્સ લીધેલું છે, ફાઇન. ફ્રેમ છે, ફ્રેમના કેપ્શનમાં મારે કંઈ જરૂર નથી. સો આની પણ જરૂર નથી, મારે ફક્ત લોડ ઇવેન્ટની જરૂર છે, તો હું એ રાખું છું. દેન ફ્રેમને પ્રોપરલી સેટ કરી દઉં છું. ઓકે, ફાઇન. સો આ નવો પ્રોજેક્ટ છે આપણો. સો સોરી, થોડો બેક જઉં છું, ફોલ્ડર બનાવી દઉં છું, નામ આપી દઉં છું 5th ડેમો અને 5th ડેમોની અંદર અને સેવ કરી દઉં છું, જેથી લાઇટ જાય તો કોઈ પ્રોબ્લેમ રહે નહીં. ઓકે મિત્રો, જો કે લાઇટ જશે તો ઘણા પ્રોબ્લેમ થશે, કારણ કે તમારું લેક્ચર અત્યારે રેકોર્ડ થઈ રહ્યું છે મિત્રો, તો એ સેવ પણ નહીં થાય અને મારે કદાચ ફરી પણ મહેનત કરવી પડે. બરાબર? પણ કરીશું, એનો વાંધો નથી. ઠીક છે મિત્રો. હવે થોડા આમાં આગળ વધીએ છીએ. તો કોમ્બો બોક્સની બીજી કોઈ પ્રોપર્ટીમાં અત્યારે આપણે જવાની જરૂર છે નહીં, રાઈટ? પ્રોપર્ટી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે એની ટેક્સ્ટ પ્રોપર્ટી, એની સ્ટાઇલ પ્રોપર્ટી શીખી ચૂક્યા છો, એની સોર્ટેડ પ્રોપર્ટી. બીજી એક પ્રોપર્ટી જુઓ અહીંયા દેખાય છે, લોક પ્રોપર્ટી. લોક શું છે અત્યારે? ફોલ્સ. જો આ લોકને તમે ટ્રુ કરી નાખો, રાઈટ, તો પછી એ એક્સેસ સોરી કંઈક પ્રોબ્લેમ થયો મિત્રો.
સમથિંગ હેપન, લોક શું છે? લોક તો ટ્રુ છે, તો પછી વોટ હેપન? હા, તમે કોઈ આઈટમને સિલેક્ટ કરી શકતા નથી. જુઓ, કોઈ પણ આઈટમને તમે સિલેક્ટ કરી શકશો નહીં, અથવા તો એરો કીની મદદથી પણ એને ચેન્જ કરી શકશો નહીં. જે આઈટમ સિલેક્ટેડ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. સો એક છે એની આ લોક પ્રોપર્ટી, જે આપણે જોઈ લઈએ, અને બાય ડિફોલ્ટ આપણે ફોલ્સ રાખવાનું છે. લિસ્ટ પ્રોપર્ટી પણ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? લિસ્ટ, લોક, સોર્ટેડ, સ્ટાઇલ, ટેક્સ્ટ, આ બધી પ્રોપર્ટીઓ એની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઓ છે. બાકી પ્રોપર્ટીઓ તો બધી કોમન છે, જેનો યુઝ આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. ક્લિયર? ઓકે. સો હવે આમાં હું આગળ વધતો નથી. બીજી વસ્તુ, આની પ્રોપર્ટી છે, સોરી, એક ઇવેન્ટ છે જેનું નામ છે ચેન્જ ઇવેન્ટ. ચેન્જ ઇવેન્ટ, રાઈટ? સો કોમ્બો બોક્સની કેટલી ઇવેન્ટો છે એ પણ તમે જોઈ શકો છો. ક્લિક ઇવેન્ટ છે, ચેન્જ ઇવેન્ટ છે, ડબલ ક્લિક ઇવેન્ટ છે, રાઈટ? ક્યારે કઈ ઇવેન્ટ ફાયર થાય છે એ પણ જોવી જરૂરી છે મિત્રો. તો હું ચેન્જ ઇવેન્ટ લઈ લઉં છું, ક્લિક ઇવેન્ટ લઉં છું, ડબલ ક્લિક ઇવેન્ટ લઉં છું, રાઈટ? ક્લિક, ચેન્જ અને ડબલ ક્લિક, આ ત્રણ ઇવેન્ટો આપણે જોવી પડે કે આ ત્રણ ઇવેન્ટો ક્યારે ફાયર થાય છે. તો હું ત્રણેય ઉપર બ્રેક પોઈન્ટ મૂકું છું. તમે જરા જોજો, ધ્યાન આપજો. આ ત્રણેય ઉપર હું શું કરું છું? બ્રેક પોઈન્ટ મૂકું છું. હવે હું આને રન કરું છું. સૌથી પહેલા ક્લિક ઇવેન્ટ ફાયર થઈ. મેં તો ક્લિક કરી નથી ભાઈ, મેં તો ક્લિક કરી નથી, છતાં પણ ક્લિક ઇવેન્ટ તો ફાયર થઈ. કંટ્રોલ તો ત્યાં આવીને અટક્યો. આવું કેમ થયું? આવું એટલા માટે થયું મિત્રો કે આપણે આ લોડ, સૌથી પહેલા તો ફોર્મ લોડ થયું છે, અને ફોર્મ લોડ થયું છે એ સમયે તમે કંઈક ચેન્જ કરી રહ્યા છો એમાં, એટલે ક્લિક ઇવેન્ટ ફાયર થઈ છે. ક્લિયર? ચલો ક્લિક ઇવેન્ટથી આગળ વધીએ. હવે માની લો કે અહીંયા હું સિલેક્ટ કરીને શું કરું છું? કોઈ ચેન્જીસ કરું છું, તો ક્લિક ઇવેન્ટ પણ ફાયર થાય છે. ખરેખર ચેન્જ ઇવેન્ટ પણ થવી જોઈએ, પણ કેમ થતી નથી આઈ ડોન્ટ નો મિત્રો, રાઈટ? છતાં પણ આપણે એને ફરી જોવાનો ટ્રાય કરતા રહીશું. અલ્ટિમેટલી તમે કોઈ આઈટમ સિલેક્ટ કરો છો ત્યારે એની ક્લિક ઇવેન્ટ ફાયર થાય છે. સો આપણે અલ્ટિમેટલી ધ્યાન શેના ઉપર આપવાનું છે? આ ક્લિક ઇવેન્ટ ઉપર. ઘણીવાર આવું બને કે ભાઈ શું કરવાથી કઈ ઇવેન્ટ ફાયર થતી હોય, યાર તમને તો ખબર ના હોય, તો તમે બધી ઇવેન્ટો લઈ શકો અને પછી આ પ્રમાણે ચેક કરી શકો. જે પ્રમાણે મેં કર્યું કે ભાઈ આમાં આઈટમ આપણે ચેન્જ કરીએ, રાઈટ? તો કઈ ઇવેન્ટ ફાયર થાય છે? તો કે ભાઈ ચલો આઈટમ મેં ચેન્જ કરી, ઓકે ફાઇન, ક્લિક ઇવેન્ટ ફાયર થાય છે. તો આપણને ખબર હોવી જોઈએ, જેથી કરીને એના પર આપણે કંઈક કોડ લખી શકીએ જે લખવો હોય. ઓકે ફાઇન. તો હવે હું આને હટાવું છું. હવે મને ખબર પડી ગઈ છે કે ભાઈ કઈ ચેન્જ કરવાથી કઈ ઇવેન્ટ ફાયર થાય છે, રાઈટ? તો મારે ચેન્જ ઇવેન્ટ નથી લેવાની, પણ કઈ ઇવેન્ટ લેવાની છે? ક્લિક ઇવેન્ટ લેવાની છે. ફાઇન, ઓકે, ગુડ. હવે મિત્રો મારે શું કરવું છે એ તમને સમજાવવા માંગુ છું કે હું એક લેબલ લઉં છું, અને લેબલ જે છે એની ટેક્સ્ટ જે કેપ્શન છે એ હટાવી દઉં છું. લેબલનું નામ છે LBL MSG, મેસેજ નામનું નામ આપી દઉં છું, LBL મેસેજ, રાઈટ? મારે શું કરવું છે? તો કે હું અહીંથી જે આઈટમને સિલેક્ટ કરું એ અહીંયા લેબલ લીધેલું છે એના ઉપર દેખાય. મેં અત્યારે તો કેપ્શન હટાવી દીધું છે, હું જે આઈટમ સિલેક્ટ કરું એ અહીંયા કેપ્શન ઉપર દેખાય. તો મિત્રો સૌથી પહેલા તમે સમજો કે જ્યારે આપણે આ આઈટમ અહીંથી સિલેક્ટ કરીએ છીએ તો એની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં એ હોય છે. કઈ પ્રોપર્ટીમાં? ટેક્સ્ટ પ્રોપર્ટીમાં. અત્યારે મેં પાટર્ન સિલેક્ટ કર્યું, તો આ જે ચેકબોક્સ, સોરી, જે કોમ્બો બોક્સ છે એની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં શું હશે? પાટર્ન હશે, રાઈટ? સો મારે શું કરવાનું છે? તો આની ક્લિક ઇવેન્ટ લઈ લઉં છું મિત્રો. કઈ ઇવેન્ટ લઉં છું? ક્લિક ઇવેન્ટ. અને જે આપણે લેબલ લીધું છે LBL મેસેજ, એનું શું સેટ કરવાનું? આપણે એના કેપ્શનમાં નાખવાનું છે. તો કેપ્શન ઇક્વલ ટુ વેલ્યુ ક્યાંથી લાવવાની છે? તો કોમ્બો બોક્સ ઉપર દેશો CMBCT ડોટ, કઈ પ્રોપર્ટીનો યુઝ કરવાનો મિત્રો? એની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં. ક્લિયર? જોઈએ, જો ક્લિક ઇવેન્ટ ફાયર થાય. અહેમદાબાદ સિલેક્ટ થયેલું છે, ડીસા, મહેસાણા. વધુ કંઈક લખવું હોય તો પણ તમે લખી શકો છો મિત્રો. આવું યુ હેવ
સિલેક્ટેડ M% થી જોડી નાખો. આ તો પ્રી ડિફાઇન બાય ડિફોલ્ટ આવશે. M% થી આ ટેક્સ્ટ જે નવી હશે એ એડ થશે. સી યુ હેવ સિલેક્ટેડ અહેમદાબાદ, યુ હેવ સિલેક્ટેડ ડીસા, યુ હેવ સિલેક્ટેડ મહેસાણા, યુ હેવ સિલેક્ટેડ. સમજાય છે? સો આપણે અલ્ટિમેટલી જે આઈટમ અહીંથી સિલેક્ટ કરીએ છીએ એ એની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં જાય છે. કઈ પ્રોપર્ટીમાં? ટેક્સ્ટમાં. ધેટ મીન્સ આ ટેક્સ્ટ પ્રોપર્ટીમાં. કોન્સેપ્ટ સમજાયો મિત્રો? પ્રેક્ટિસ કરશો તો ઈઝી લાગશે. આજે એક વિડીયો પણ મેં તમને અપલોડ કર્યો છે કે જે વિડીયોની અંદર તમે વિઝ્યુઅલ બેઝિકને કઈ રીતે ઇન્સ્ટોલ કરી શકો છો. સો તમે એ વિડીયો જોઈ અને વિઝ્યુઅલ બેઝિકને ઇન્સ્ટોલ કરી લેશો તમારા કમ્પ્યુટરમાં, જેથી તમારા માટે ઈઝી રહેશે. ફાઇન. હવે મિત્રો હું શું કરું છું, હવે હું થોડું ચેન્જીસ કરું છું મિત્રો. કંઈક નવું શીખવા જઈ રહ્યા છીએ તો હું આમાં લિસ્ટ બોક્સને લઈ આવું છું. શું લઈ આવું છું? લિસ્ટ બોક્સને લેતો આવું છું. સોરી કોમ્બો બોક્સ અગેન. ધીસ વન ઇઝ ધ લિસ્ટ બોક્સ. તો હું લિસ્ટ બોક્સને લેતો આવું છું. અને જે આપણું લેબલ છે એ લેબલ હું હટાવી દઉં છું. મારે લેબલની જરૂર નથી તો હું લેબલને હું અહીંથી હટાવી દઉં છું. રાઈટ. ક્લિક પછી હટાવીએ આરામથી જોઈએ. સો મેં અહીંયા એક લિસ્ટ બોક્સ લઈ લીધું છે. હવે આ જે લિસ્ટ બોક્સ છે એનું નામ હું શું આપું છું તમે જોઈ લો. LST ડેટા. ક્લિયર? લિસ્ટ બોક્સનું કામ પણ આવું જ છે ભાઈ કંઈક. જો લિસ્ટ બોક્સમાં પ્રોપર્ટીઓ પહેલા લિસ્ટ બોક્સની જોઈ લઈએ તો એનો અપિયરન્સ છે, બેક કલર છે, ડેટાબેઝ રિલેટેડ પ્રોપર્ટી છે, ઇનેબલ પ્રોપર્ટી છે, ફોન્ટ 4 કલર છે. આ બધું તમે સારી રીતે સમજી ચૂક્યા છો અગાઉના લેક્ચરોમાં. જે લોકો આ બધું નથી જાણતા તો એ અગાઉના લેક્ચરોને એટેન્ડ કરી શકે છે મિત્રો. ફાઇન. આમાં પણ આઇટમ ડેટા છે અને આમાં પણ લિસ્ટ છે. તમે જુઓ સેમ ટુ સેમ. અહીંયા પણ તમે એડ કરી શકો છો. ડીસા, પાલનપુર, વોટ એવર તમારે જે એડ કરાવવું હોય અહીંયા એડ થઈ જશે. છે? કોમ્બો બોક્સ અને લિસ્ટ બોક્સ વચ્ચે ડિફરન્સ એ છે ભાઈ કે કોમ્બો બોક્સની અંદર જેટલી આઇટમો છે એમાં ભાઈ એટ એ ટાઈમ ઓનલી વન જ વિઝિબલ છે, એક જ વિઝિબલ હોય. લાઈક ધીસ. સોરી એરર આવે છે કારણ કે કોઈક લાઈન આપણે લખેલી છે. સો ધેટ્સ વાય. તો આને હું હટાવી દઉં છું તો એરર ના આવે. ડન. જુઓ આની અંદર જે મલ્ટિપલ આઇટમમાંથી તમે એક જ સિલેક્ટ કરી શકો છો અને ડાયરેક્ટલી એ ડિસ્પ્લે થતી નથી. એના માટે તમારે અહીંયા ક્લિક કરવી પડે છે પછી જે ડિસ્પ્લે થાય છે. લિસ્ટ બોક્સની અંદર બધી જ આઇટમો છે એ બધી વિઝિબલ છે. એમાંથી તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. રાઈટ? ઓકે ફાઇન. હવે સમજો. લિસ્ટ બોક્સ ઓપન છે. રાઈટ? સો એ બધી જ એની આઇટમો અહીંયા ડિસ્પ્લે થઈ રહી છે. ઓકે. તો લિસ્ટ બોક્સની લિસ્ટ પ્રોપર્ટી તમને સમજાઈ ગઈ મિત્રો? લિસ્ટ બોક્સની લિસ્ટ પ્રોપર્ટી. ક્લિયર? ઓકે. આગળ વધીએ છીએ મિત્રો. એની પણ સોર્ટેડ પ્રોપર્ટી છે. જુઓ સોર્ટેડ ટ્રુ ફોલ્સ તમે કરી શકો છો પણ અત્યારે હું કરતો નથી. સ્ટાઇલ પ્રોપર્ટી છે એની પણ સ્ટાન્ડર્ડ અને ચેકબોક્સ. તો આની આગળ ચેકબોક્સ આવી જશે મિત્રો. શું આવશે આની અંદર? આગળ ચેકબોક્સ આવશે. રાઈટ? પણ આપણે કોઈ ચેકબોક્સની અત્યારે જરૂર છે નહીં. સો એની સ્ટાઇલ જે પ્રોપર્ટી છે એને સ્ટાન્ડર્ડ જ રાખું છું. આપણે સ્ટાન્ડર્ડની જરૂર છે. બાકીની બીજી પ્રોપર્ટી અહીંયા તમને અત્યારે કોઈ ડિસ્પ્લે થતી નથી. પણ આની એક બીજી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે મિત્રો, ટેક્સ્ટ પ્રોપર્ટી, જે અહીંયા તમને નથી દેખાતી. અહીંયા તમને એની ટેક્સ્ટ પ્રોપર્ટી દેખાશે નહીં પણ તમે રન ટાઈમ જુઓ. તમે અહીંયા હું લખું છું, જુઓ ધ્યાન આપજો. LST ડેટા ડોટ ટેક્સ્ટ છે ને, અહીંયા એ પ્રોપર્ટી છે. ત્યાં એ પ્રોપર્ટી દેખાતી નથી પણ અહીંયા એ પ્રોપર્ટી છે. રાઈટ? ઓકે. સો આ પ્રોપર્ટીનો યુઝ શું છે એની ચર્ચા આપણે હમણાં કરીશું શાંતિથી અને તમને સમજાવું છું કે આ પ્રોપર્ટીનો તમે શું યુઝ કરી શકો છો. ઓકે ફાઇન. સો મારા ખ્યાલથી કોમ્બો બોક્સ અને લિસ્ટ બોક્સમાં બહુ ડિફરન્સ નથી મિત્રો. તમે સારી રીતે સમજી શકો છો. રાઈટ? હવે મારો ટાર્ગેટ શું છે એ તમને સમજાવવા માંગુ છું. અલ્ટિમેટલી આ લિસ્ટ બોક્સમાં હજી પણ આપણે ઘણું આગળ વધવાનું છે. આગળના લેક્ચરમાં આપણે હજી લિસ્ટ બોક્સમાં થોડા આગળ વધીશું. એની કેટલીક મેથડો જોવાની છે. મેથડની તો મેં ચર્ચા હજી સુધી કરી જ નથી તમારી જોડે. VBની અંદર 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો છે પ્રોપર્ટી, એક છે ઇવેન્ટ કે જ્યાં તમે આ કોડ લખી રહ્યા છો અને આપણે ઇવેન્ટ કહીશું, આને કહેવાય લોડ ઇવેન્ટ. તો ઇવેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એક બીજી વસ્તુ છે મેથડ. મેથડ એટલે કે ફંક્શન ભાઈ.
કે જે તમે સી લેંગ્વેજની અંદર રેડીમેડ ફંક્શનોનો ઉપયોગ કરતા હતા, એ ફંક્શનની વાતો છે. તો એ ફંક્શનનો પણ આપણે ઉપયોગ કરવાનો થશે, મેથડોનો પણ યુઝ કરવાનો થશે, એ પણ આપણે શીખીશું. ઓકે, હવે અત્યારે મારે શું કરવું છે, ટાઈમ ઓછો છે, તો અત્યારે મારો ટાર્ગેટ મિત્રો એ છે કે તમે જે કોમ્બો બોક્સ જોઈ રહ્યા છો, તમે જે કોમ્બો બોક્સ જોઈ રહ્યા છો, એ કોમ્બો બોક્સમાંથી હું કોઈ પણ આઈટમ સિલેક્ટ કરું, એ આઈટમ અહીંયા એડ થવી જોઈએ. શું થવી જોઈએ? લિસ્ટ બોક્સમાં એડ થવી જોઈએ. અહીંયા કોઈ પણ આઈટમને હું સિલેક્ટ કરું છું, એ અહીંયા એડ થવી જોઈએ. તો એના માટે હું શું કરું છું, તો સૌથી પહેલા તો મારો લિસ્ટ બોક્સ છે, એનું લિસ્ટમાં મેં ટેમ્પરરી જે આઈટમો એડ કરેલી છે એને હું હટાવી દઉં છું. મારે એની કોઈ જરૂર નથી, મેં તમને ફક્ત શીખવાડવા માટે એનો યુઝ કર્યો હતો. આનું નામ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે રન ટાઈમ એને એડ કરવાની છે. સો એલએસટી ડેટા આપણને નામ ખબર છે. ક્યારે મિત્રો થવી જોઈએ, તો જ્યારે અહીંયા હું ચેન્જ કરું છું ત્યારે, કોઈ આઈટમ સિલેક્ટ કરું છું ત્યારે. તો કોડ ક્યાં લખવાનો? તો કોડ લખવાનો એની ક્લિક ઇવેન્ટ ઉપર લખવો પડશે તમારે કોડ. કારણ કે તમે જ્યારે કોઈ આઈટમને કોમ્બો બોક્સમાંથી સિલેક્ટ કરશો ત્યારે કઈ ઇવેન્ટ ફાયર થાય છે? આ ક્લિક ઇવેન્ટ ફાયર થાય છે. જે આપણે પેલા લેબલ માટે જોયું કે લેબલની અંદર આપણે શું કરતા હતા, એનું નામ ડિસ્પ્લે કરાવતા હતા. તો હવે એની જગ્યાએ બીજું નવું કંઈ કરવાનું નથી ભાઈ, એ લેબલમાં કરાવતા હતા, એની જગ્યાએ લિસ્ટ બોક્સમાં એડ કરાવવાનું છે. તો લિસ્ટ બોક્સમાં એડ કરાવવા માટે શું લખવાનું ભાઈ? એલએસટી ડેટા ડોટ આ આઈટમ, આની અંદર નંબર ઓફ આઈટમો હોય તો એક મેથડ છે, ફંક્શન છે એનું. કયું ફંક્શન? એડ આઈટમ. એડ આઈટમની અંદર તમારે એને એડ કરાવી દેવાનું. શું એડ કરાવવાનું? અહીંયા જે લખશો એ એડ તો થશે મિત્રો. તમે આવું લખી દેશો તો એ એડ થઈ જશે. જુઓ, સોરી, એ વેરિયેબલ તરીકે કન્સિડર કરે છે. સો હું એને ડબલ કોટેશનમાં લઈ લઉં છું, શું તકલીફ ના પડે. સી જુઓ, વારંવાર એડ થશે, વારંવાર, કારણ કે મેં ફિક્સ આપી દીધું છે. ઓકે, સો અલ્ટિમેટલી મારે અહીંયા શું લખવાનું છે મિત્રો? તો અહીંયા મારે એ લખવાનું છે કે આપણું જે કોમ્બો બોક્સ છે, સીએમબી સીટી ડોટ, એની કઈ પ્રોપર્ટી લેવાની મિત્રો? ટેક્સ્ટ પ્રોપર્ટી નથી. જે સિલેક્ટેડ હશે એમાં આવી જશે. જોઈએ, બાય ડિફોલ્ટ અમદાવાદ આવી ગયું, ડીસા, પાલનપુર, ફરી પાલનપુર, ફરી મહેસાણા, ફરી ડીસા, અમદાવાદ, ફરી ડીસા, ઊંઝા. સમજાય છે? આમાં પણ આઈટમોને સિલેક્ટ કરી શકો ભાઈ મિત્રો. તમે જુઓ, આમાં પણ આઈટમને તમે સિલેક્ટ કરી શકો છો. સમજાય ગયું? બહુ સિમ્પલ છે. તો બહુ સિમ્પલ કોન્સેપ્ટ. ક્લિયર? ઓકે, ફાઇન. હવે શું કરવું છે? તો હવે મારે એવું કરવું છે મિત્રો કે અહીંયા જે આઈટમ હોય એ આઈટમ હું સિલેક્ટ કરું અને અહીંયા એક બટન લાવ્યું છે ડિલીટ નામનું. એ ડિલીટ ઉપર ક્લિક કરું એટલે આઈટમ ડિલીટ થઈ જવી જોઈએ. તો થાય? યસ, ઓફકોર્સ. કેમ ના થાય? જોઈએ, ચાલો. અત્યારે ટેમ્પરરી ડેટા હતો એટલે બધો ડેટા હટી ગયો હશે મિત્રો, રાઈટ? ઓકે, ફાઇન. તો હવે હું શું કરું છું મિત્રો? તો હવે હું અહીંયા બે બટન લઉં છું. પહેલું કમાન્ડ બટન છે, એનું નામ આપું છું રિમૂવ. બીજું કમાન્ડ બટન લઉં છું, એના ઉપર હું લખું છું ક્લિયર. ટાર્ગેટ શું છે? તો હું જ્યારે ક્લિયર ઉપર ક્લિક કરું ત્યારે આખું લિસ્ટ બોક્સ ક્લિયર થઈ જવું જોઈએ મિત્રો, ખાલી. જ્યારે રિમૂવ ઉપર ક્લિક કરું તો અહીંયા જે સિલેક્ટ થયેલી આઈટમ હોય એ જ રિમૂવ થવી જોઈએ. ક્લિયર? ઓકે, તો એના પર આગળ વધીએ. નામ બદલી દઉં છું, સીએમડી રિમૂવ સીએમડી ક્લિયર. સો ક્લિયર માટે તો સિમ્પલ છે ભાઈ. ક્લિયર માટે શું લખવાનું છે તમારે? એની ફંક્શન જુઓ, કોઈ રેડીમેડ ફંક્શન હોય તો આ કામ થઈ જાય આપણું. તો કોને ક્લિયર કરવાનું છે? એલએસટી ડેટા લિસ્ટ બોક્સને. એલએસટી ડેટા ડોટ સી ઉપર ક્લિક. ઓકે, ફાઇન. નીચે દેખાય છે ક્લિયર. રેડીમેડ એક જ ફંક્શન કોલ થશે ક્લિયર નામનું, આઈટમ ક્લિયર થઈ જશે. જોવું હોય જોઈએ, જુઓ અહીંયા છે ને, કેટલાક નાખીએ આપણે રેકોર્ડ. ક્લિયર. ક્લિયર? ઓકે, ક્લિયર મીન્સ ક્લિયર, માઇન્ડમાં ક્લિયર. અહીંયા પણ ક્લિયર અને માઇન્ડમાં પણ ક્લિયર થવું જોઈએ, બંને જગ્યાએ ક્લિયર થવું જોઈએ. ફાઇન, ગુડ. ઓકે, હવે મારે અહીંથી શું કરવું છે ભાઈ? રિમૂવ ઉપર ક્લિક થાય એટલે સિલેક્ટેડ આઈટમ રિમૂવ થવી જોઈએ.
તો એના માટે અહીંયા રિમૂવ પર ક્લિક કરવું એટલે પહેલા તો અહીંયા કોઈ આઈટમ સિલેક્ટ થયેલી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હોવી જોઈએ ને. ઓકે, અને આઈટમ અહીંયા સિલેક્ટ થાય તો મારે અહીંયા ખબર શું પડે કે અહીંયા કઈ આઈટમ સિલેક્ટ થયેલી છે ભાઈ? અહીંયા હું માની લો કે 3-4 આઈટમ મેં નાખી. હવે અહીંયા કોઈ આઈટમને સિલેક્ટ કરું છું તો એ આઈટમને રિમૂવ કરવી કઈ રીતે? તો એના માટે તમે ધ્યાનથી જોજો. આના ક્લિક ઇવેન્ટ ઉપર હું શું લખું છું, ધ્યાન આપો. રિમૂવ કરવાની છે LST ડેટામાંથી ડોટ કોઈ ફંક્શન છે રિમૂવ કરે એવું? ડિલીટ કે રિમૂવ એવું કોઈ ખરું? જોઈએ જી, રિમૂવ આઇટમ નામનું ફંક્શન છે. આર પ્રેસ કરે રિમૂવ આઇટમ. હવે આ રિમૂવ આઇટમમાં જુઓ શું માંગે છે બ્રેકેટમાં? તો ઇન્ડેક્સ એઝ ઇન્ટીજર. ઇન્ડેક્સ એઝ ઇન્ટીજર. તમે ઇન્ડેક્સ આપો કે ભાઈ માની લો કે તમારું આ લિસ્ટ બોક્સ છે, એમાં 5 આઈટમો છે. કેટલી આઈટમો છે? 5. તો પહેલી 0 નંબરની છે, બીજી 1, ત્રીજી 2, 3 અને 4. તો તમે અહીંયા 3 આપશો તો 3 નંબરની આઈટમ જશે. 2 લખશો તો અહીંયા 2 નંબરની. રાઈટ. માની લો કે અહીંયા હું લખું છું 1 નંબર, સોરી 0 નંબર લખું છું. ધ્યાન આપજો ખાલી, અત્યારે શીખવા પૂરતું થશે નહીં પૂરું કામ આપણું, પણ હજી પ્રોબ્લેમ આવશે. જોઈએ કયા નંબરની આઈટમ આપી છે મિત્રો? 0 નંબરની. ધ્યાન આપજો. હવે હું શું કરું છું? કેટલીક આઈટમો એડ કરાવી દઉં છું. ટોટલ કેટલી આઈટમો મેં એડ કરાવી મિત્રો? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 આઈટમો છે. એનો મતલબ આ 0 નંબરની આઈટમ કહેવાય. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર અને 6 નંબર સુધીની આઈટમો છે. 0 થી સ્ટાર્ટ થાય હોય એના કરતા એક ઓછી. ધેટ મીન્સ કે આપણી 7 આઈટમો છે એટલે એની રેન્જ ક્યાં સુધી હોય? છેલ્લી ઇન્ડેક્સ કઈ હોય? ટોટલ આઈટમ -1. ધેટ મીન્સ 0, 1, 2, 3, 4, 5 અને 6. હવે કોડમાં આપણે શું લખ્યું છે કે અહીંયા આ બટન ઉપર ક્લિક થાય એટલે LST ડેટા ડોટ રિમૂવ આઈટમ 0. 0 ઉપર જે રિમૂવ થાય. જો આ ગઈ. હવે 0 ઉપર કોણ આવ્યું? ડીસા. હવે 0 ઉપર કોણ આવ્યું? ડીસા. તો એ જશે. હવે 0 ઉપર કોણ છે? પાલનપુર. તો એ જશે. હવે 0 ઉપર અગેન ડીસા, અગેન પાલનપુર, અમેડાબાદ, પાટણ. અને હવે કોઈ નથી તો એરર આવશે ભાઈ. શું આવશે? એરર. સમજાયું મિત્રો? આ વાત થઈ 1 બાય 1 એક એકને ડિલીટ કરવાની. પણ હવે આપણો ટાર્ગેટ તો અલગ છે ભાઈ. આપણે શું કરવાનું છે હું તમને સમજાવું. આપણે એવું નથી કરવાનું. આપણે તો જે કરવાનું છે એ કંઈક આ રીતે કરવાનું છે કે માની લો કે મારી પાસે અહીંયા 6 આઈટમો છે. હવે આમાંથી કોઈ આઈટમને હું સિલેક્ટ કરું અને રિમૂવ ઉપર ક્લિક કરું તો એ આઈટમ જવી જોઈએ. હવે થાય છે શું જુઓ તમે, મેં એને સિલેક્ટ કરી છે, રિમૂવ થાય તો અમદાવાદ રિમૂવ થઈ ગયું ભાઈ. કારણ કે આપણે કોડ જ એવો લખેલો છે ને, રિમૂવ આઈટમ ઇન્ડેક્સ તો 0 જ આપેલી છે, તો એ તો 0 નંબરની જ થશે ને. ઓકે ફાઇન. તો હવે આપણે શું કહીએ? તો આની અંદર કંઈક એવું કરીએ કે જેથી સિલેક્ટેડ હોય જાય. તો જુઓ તમે, તમને કંઈક મળી જશે LST ડેટા ડોટ સિલેક્ટેડ. એવું કંઈ મળતું નથી. જોઈએ સોલ્યુશન તો મળી જશે મિત્રો. આ બધું કેવું કામ કરવાનું એટલે મળી જાય આપણને. ડોટ ઇન્ડેક્સ ડોટ લિસ્ટ ઇન્ડેક્સ મિત્રો. આ લિસ્ટ ઇન્ડેક્સ પ્રોપર્ટી કદાચ કામ કરશે. જોઈએ પછી હું સમજાવું થાય તો. બરાબર. કારણ કે હું પણ કેવું છે મિત્રો કે આ બધું લાઈવ કામ કરવાનું હોય એટલે આ તકલીફો રહેવાની. સવારે ઉઠીને તમારી સામે આવીને જ બધું ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય છે. એટલે ઘણીવાર મને પણ ખબર નથી હોતી કે કઈ પ્રોપર્ટી શું કરશે, પણ એક અંદાજ આવે છે કે આ પ્રોપર્ટી આવું કરશે એમ. જોઈએ ચલો. થઈ ગયું ને મિત્રો? ઓકે. તો હવે એનો મતલબ તમારે સમજવાની છે ખાલી લિસ્ટ ઇન્ડેક્સ પ્રોપર્ટી. આ લિસ્ટ ઇન્ડેક્સ પ્રોપર્ટી શું છે ખબર છે? એ તમને શું આપે તો કે તમે જે સિલેક્ટેડ ઇન્ડેક્સ, જે ઇન્ડેક્સ સિલેક્ટેડ હોય ને એ વેલ્યુ આપે. આપણે બ્રેક પોઈન્ટ મૂકીએ. જુઓ ઓકે. કઈ પાટણ સિલેક્ટ કરશું? ઓકે ફાઇન. કઈ ઇન્ડેક્સ છે આની? 0, 1 અને 2 છે ને. હવે રિમૂવ ઉપર જાઓ. લિસ્ટ ઇન્ડેક્સમાં શું આવે છે જુઓ? 2 આવે છે. બસ જે સિલેક્ટ થયેલી છે એ આઈટમ એમાં આવશે. ક્લિયર? ઓકે ફાઇન.
હવે માની લો મિત્રો આમાં પ્રોબ્લેમ શું આવશે? કોઈ સિલેક્ટ થયા વગર બટન પ્રેસ કરે તો એરર આવે છે. જુઓ, ઇનવેલિડ પ્રોસિજર ઓર આર્ગ્યુમેન્ટ કોડ, કારણ કે લિસ્ટ ઇન્ડેક્સ -1 છે. જુઓ શું છે? લિસ્ટ ઇન્ડેક્સ -1 છે. કોઈ આઈટમ સિલેક્ટ છે જ નહીં તો એરર આવે. તો કોડ લખતી વખતે આપણે ધ્યાન રાખવું પડે ભાઈ. તો આમાં કોડ કઈ રીતે લખાય? આવી રીતે લખી શકો તમે. અત્યારે તો ઠીક છે, પણ જ્યારે તમે પ્રોફેશનલ પ્રોગ્રામિંગ કરતા હો ત્યારે આવું લખવું પડે કે ઇફ lst data dot list index not equal to -1 then તો જ આ કામ કરવાનું. else અને એન્ડ ઇફ. એલ્સ માં શું કામ કરવાનું? તો એલ્સ માં કંઈક આવું કામ કરાવવાનું મિત્રો. msg box please select one item અથવા જે લખવું હોય મિત્રો તમારી ઈચ્છા ઉપર જાય છે. શું થયું ભાઈ? રાઈટ, શું કર્યું મેં જરા જુઓ. મેં ઇફ એલ્સ નો યુઝ કર્યો મિત્રો. શાનો યુઝ કર્યો? ઇફ એલ્સ નો, જે તમે સી લેંગ્વેજમાં કરતા હતા. થોડું હું મને જુદું પાડું તમે સારી રીતે એને સમજી શકો. LST ડેટા જુઓ, લિસ્ટ ઇન્ડેક્સ શું હોય છે? તો લિસ્ટ ઇન્ડેક્સની અંદર -1 હોય. ક્યારે? કોઈ સિલેક્ટ થયેલું ના હોય ત્યારે. અને જ્યારે કંઈક સિલેક્ટ કરેલું હોય તો જે ઇન્ડેક્સ સિલેક્ટ કરેલી હોય એ ઇન્ડેક્સ આની અંદર હોય. તો મેં શું લખ્યું કે ઇફ LST ડેટા ડોટ લિસ્ટ ઇન્ડેક્સ નોટ ઇક્વલ ટુ -1, કે જ્યારે -1 ના હોય તો રિમૂવ કરો. શું રિમૂવ કરો? તો જે ઇન્ડેક્સ હોય એને રિમૂવ કરી દો. પણ જો -1 હોય તો એલ્સ માં જાઓ ભાઈ અને મેસેજ આપો કે પ્લીઝ સિલેક્ટ વન આઇટમ. આ આપણો નોટ ઇક્વલ ટુ ઓપરેટર છે ભાઈ, VB નો. તમારે સીમાં આવો કંઈક હતું. સીમાં તમે આવું કંઈક કરતા હતા મારા ખ્યાલથી, નોટ ઇક્વલ ટુ યસ ઓર નો. તો અહીંયા રિપ્લેસ થઈ ગયો. અહીંયા ઓપરેટર ચેન્જ, કામ એનું એ. સિન્ટેક્સ ચેન્જ, કામ તો એનું એ જ ભાઈ. જોઈએ ચલો મિત્રો, કઈ સિલેક્ટ કરેલું છે? ના. પ્લીઝ સિલેક્ટ વન આઇટમ. અહેમદાબાદ રિમૂવ. તો મારા ખ્યાલથી મિત્રો તમને સમજાઈ ગયું હશે કે કામ કઈ રીતે થઈ રહ્યું છે. રાઈટ. સો એક હજી લિસ્ટ બોક્સમાં આપણે આગળ વધવું પડશે. લિસ્ટ બોક્સમાં આપણે આગળ વધવાનું થશે, થોડું કામ કરવાનું છે. સો નેક્સ્ટ લેક્ચરમાં આની અંદર ફરી આપણે આગળ વધીશું. બીજા કેટલાક કંટ્રોલ છે, એ કંટ્રોલને ખાલી આમાં લઈને તમને બતાવી દઉં છું કયા કયા કંટ્રોલ છે. એક તો આ કંટ્રોલ છે જેનું નામ છે હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર. છે ને? આ સ્ક્રોલ બાર દેખાય છે તમને? આ વર્ટિકલ છે. કેવો સ્ક્રોલ બાર છે? વર્ટિકલ સ્ક્રોલ બાર છે. એ જ રીતે જુઓ, આ કયો સ્ક્રોલ બાર છે? હોરિઝોન્ટલ. તો આવો એક હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર મેં લીધો છે. અહીંયા બીજો એક સ્ક્રોલ બાર છે, જોઈ લો. સેમ લાઈક ધીસ વર્ટિકલ સ્ક્રોલ બાર. હવે આ સ્ક્રોલ બાર પણ શું કામ કરે છે તમે સારી રીતે સમજો છો. સ્ક્રોલ બારનું કામ શું છે તો આ સ્ક્રોલ બાર પણ આપણે સમજવાના છે. દેન આપણી પાસે એક ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ છે જેનું નામ છે ટાઈમર. નામ જોશો એટલે ખબર પડી જશે. ટાઈમર કંટ્રોલ છે. પછી આપણી જોડે એક કંટ્રોલ છે જેનું નામ છે શેપ કંટ્રોલ. રાઈટ. દેન આપણી પાસે છે ઇમેજ બોક્સ, અને આ મેઇન રહી ગયો છે એનું નામ છે પિક્ચર બોક્સ. પિક્ચર બોક્સ, ઇમેજ બોક્સ, શેપ, ટાઈમર અને આ સ્ક્રોલ બાર. આટલા કંટ્રોલ હજી આપણે સમજવાના છે. આ બધા સમજાય પછી જ આપણે પ્રોગ્રામિંગમાં થોડા આગળ વધી શકીએ. પછી આપણે આખું પ્રેક્ટિકલ ચાલુ કરી દઈશું આપણા 1 by 1, જેથી કરીને તમે એને સારી રીતે સમજી શકો. હજી મારે એકાદ બે લેક્ચર તમારા સિન્ટેક્સ પર લેવા પડશે કે વીબીની જે સિન્ટેક્સ છે એ સિન્ટેક્સો આપણે શીખવાની છે. તો હજી ઘણું બધું કામ કરવાનું મિત્રો બાકી છે. આજના લેક્ચરમાં અહીંયા સુધી રહીએ છીએ. હા, તમને લેક્ચરમાં ક્યાંય ખબર ના પડતી હોય, કોઈ તકલીફ પડતી હોય તો તમે કમેન્ટ પણ કરી શકો છો મિત્રો. રાઈટ. અને મને મેસેજ દ્વારા પણ જાણ કરી શકો છો કે અહીંયા સર અમને તકલીફ પડી રહી છે.
हाँ 3 कंट्रोल बीजा लेवाना तो रही गया मित्रों, एनी तो चर्चा ज मैं करी नथी। जुओ एनी साथे कर दઉં છું। एक छे ड्राइव लिस्ट बॉक्स, बीजू छे डिरेक्टरी लिस्ट बॉक्स અને ત્રીજું છે ફાઇલ લિસ્ટ બોક્સ। આની પણ ચર્ચા કરવાની છે મિત્રો, આ કંટ્રોલો પણ આપણે જોવાના છે, રાઈટ। સો આની પણ આપણે ચર્ચા કરીશું, રાઈટ। પણ એ નેક્સ્ટ લેક્ચરમાં, કારણ કે આટલા બધા કંટ્રોલને એક લેક્ચરની અંદર ઇમ્પોસિબલ છે, રાઈટ। સો મારા ખ્યાલથી તમને મજા આવી હશે। આશા રાખું છું કે ઘરે તમે પ્રેક્ટિસ કરતા રહેશો। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।